મકાન માલિક દ્વારા ઘર ખાલી કરવા બાબતે આજે ભાડુઆતે આત્મવિલોપનની ચીમકી આપી હતી। શહેરના પાણીગેટ 5 ખૂણિયા રાણાવાસમાં કમલેશભાઈ રાણા, તેઓની પત્ની, તેઓની માતા અને એક પુત્રી સાથે ભાડુઆત તરીકે છેલ્લા ઘણા વર્ષોથી રહે છે। આ મકાન નવીન જયસ્વાલ નામના વ્યક્તિનું હોય અને આ બાબતે કોર્ટમાં વર્ષોથી કેસ ચાલતો હોય। કમલેશભાઈ કેસ હારી જતા આજરોજ નવીનભાઈ તથા તેઓના પુત્ર કબજો લેવા માટે આવ્યા હતા। દરમિયાન કમલેશભાઈએ તેઓની પુત્રીની પરીક્ષા ચાલતી હોય હજુ 15 દિવસની મુદત મકાન ખાલી કરવા માટે માંગી હતી, પરંતુ નવીનભાઈ તરફ આની ના પડાતા ઉશ્કેરાઈ ગયેલા કમલેશભાઈએ ઘરમાંથી કેરોસીનનો ડબ્બો લાવી પોતાના તથા તેઓની પત્ની અને પુત્રી પર છાંટીને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। બનાવની જાણ વાડી પોલીસને થતા પોલીસે કમલેશભાઈની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે નીરવ કનોચિયા, BTV ન્યૂઝ। મારું નામ કૈલાસબેન છે, પાણીગેટ 5 ખૂણિયા રાણાવાસ છે। હા, અમે ઘર રહીએ છીએ, 80 વર્ષ જૂનું મકાન છે। હવે એ લોકો સ્ટે ઓર્ડર લઈને આવી ગયા છે। અમે કીધું એને ખાલી કરી આપીશું, બેબીની પરીક્ષા ચાલે છે, પણ એ લોકો સાંભળવા તૈયાર નહીં। અમે કહીએ થોડી ટાઈમ મુદત આપો, મુદત આપતા નથી। એમાં અમે બધા કેરોસીન છાંટી લીધું છે। અમે કીધું ના, મુદત આપી હોય તો અમે અહીં મરી જઈશું તારી સામે। હવે તને જે કરો તે કરી લે, છોકરીની પરીક્ષા છે, અમે સામાન બી હટાવવા તૈયાર છે, પણ એ સાંભળવા તૈયાર નથી। એ કહે છે હમણાં ખાલી કરો, બીજી કોઈ રસ્તો જ નથી। બસ અમે એને કહીએ છીએ 15 દિવસની મુદત આપ, બસ અમારો સામાન હટી જાય। આજે 80 વર્ષથી અમે રહી રહ્યા છીએ તો એ મુદત આપવા તૈયાર છે નહીં। કેસ વિશે મારા ઘરવાળા દોડાદોડી કરતા હતા। બસ અમારે તો રસ્તો કશો છે જ નહીં ને, આશરો નથી। અમે શું કરીએ? અમારી જોડે કંઈ ન્યાય થાય એવું કંઈ કરે, બસ મેં તો કહું છું। કેસની જાણ મને એમને લઈને પોલીસ સ્ટેશન ગયા છે, આખા શરીરે કેરોસીન છાંટેલા છે, એમને પોલીસ લઈને ગયા છે। મારું નામ રાણા દેવ્યાની છે। હું RNK પંડ્યા સ્કૂલમાં ભણું છું અને મારી અત્યારે એક્ઝામ છે। આ લોકો સ્ટે ઓર્ડર લઈને આવી ગયા છે મકાન માલિકને। એ લોકો અમે એવું કહીએ છીએ, મારા ફાધરને અમે લોકો એવું કહીએ છીએ કે તમે લોકો અમને મુદત આપો, મારી પરીક્ષા છે ત્યાં સુધી મુદત આપો, તો એ લોકો મુદત નથી આપતા અને હવે એવું કહે છે કે ના તમે ખાલી જ કરો। મારા પપ્પાએ કીધું થોડી મુદત આપો, તો એમણે છે ને હાથ પકડીને બહાર ખેંચ્યા અને ગાળાગાળી કરી। મારા પપ્પાએ કેરોસીન હાથમાં લીધું અને પોતાની ઉપર, મારી ઉપર ને મારા મમ્મી ઉપર છાંટી દીધું। હવે એ લોકો એવું કહે છે કે મારા પપ્પાને છે ને એ લોકો પોલીસ ચોકીએ લઈ ગયા છે, તો હવે એવું કહે છે કે અમે થોડી વાર તમને લઈ જઈએ છીએ, તમે આવો। તો એવી રીતે મારા પપ્પા ગયા છે, એમણે પણ આખું શરીર કેરોસીનવાળું કરી નાખ્યું છે। મારું નામ કમલેશ પરસોત્તમ દાસ રાણા છે। હું રહું છું પાણીગેટ 5 ખૂણિયા રાણાવાસ ગોલવાડ નાકા, જ્યાં મારું ઘર છે અને ત્યાં વર્ષોથી અમે રહીએ છીએ। એ જ જગ્યાએ અમે ત્યાં કેબિન છે, મારો પોતાની રોજીરોટી ગુજરાન ત્યાં જ ચાલે છે, પણ અમે કેસ હારી ગયા છે અને કોર્ટમાંથી બેલીફ અને મકાન માલિક 3 જણ ઘરે આવી અને મકાન ખાલી કરવાનો પ્રયત્ન કર્યો। તો હું કીધું ભાઈ સાહેબ સમય આપો, તો સમયની જગ્યાએ મને બોલતી હાથાપાઈ કરવાની કોશિશ કરી। ત્યારે હું, મારી પત્ની અને મારી છોકરી દેવ્યાની 3 જણ હાજર હતા। એ સમયે અમે લોકો પોતે કેરોસીન છાતી અને સરગવાનો પ્રયત્ન કરેલો, પાર પડતી રોકી લીધી અમને। હું ફક્ત 16 તારીખ સુધી સમય માગું છું એની પાસે, 16 તારીખ સુધી લોકો મને સમય આપે, મકાન ખાલી કરવા પડે। અત્યારે મારે કોઈ હાલ સાધન નથી બીજે કંઈ જવા મૂકવાનું। સાહેબ હું સામાન આમને પાળપડમાં થોડો ઘણો મૂકી દીધો છે, થોડોક મને સમય જોઈએ બસ। મકાન માલિકનું નામ છે નલિન કુમાર મોગલલાલ જયસ્વાલ। કેસ વિશે મને ખબર હતી, પણ 31 તારીખનો સમય, 31 હુકમ થયો કે હજુ આવશે, વાર લાગશે। એટલે મને એવું કે હજુ 15 દિવસ તો મને સમય તો આપશે, નોટિસ આવશે એવું કંઈક, પણ મને કંઈક જાણકારી એવી, કારણ કે આમાં કેસમાં આટલા ટાઈમથી, આ તો 80 વર્ષ જૂનો કેસ છે બાપ દાદાના ટાઈમથી, અને હું પોતે અંધારામાં રહેલો છું। આગળના જે વકીલો હતા એ લોકો મને અંધારામાં રાખી અને મને ફસાવી દીધેલો છે। કમલેશ પરસોત્તમ રાણા। અજય નલિનભાઈ જયસ્વાલ। બનાવમાં એવું છે કે અમારા પોતાનું મકાન છે, એટલે કોર્ટે આજે અમને કબજો આપવા માટે હુકમ બજાવ્યો છે। બેલીફ ત્યાં બેઠેલી છે, એટલે બેલીફે જ બધું કાર્યવાહી કરતા હતા। એટલે આ ભાઈ વચ્ચે આવીને કેરોસીન છાંટીને બધું આત્મવિલોપન જેવું કર્યું। પણ આના પહેલાં ઓલરેડી 3 મહિના થઈ ગયા। એના પહેલાં 3 મહિના પહેલાં તો એને તો ઓલરેડી મારા ખ્યાલથી 1 વર્ષની નોટિસ મળેલી જ છે, અને આ તો કોર્ટનો હુકમ છે। અમે કીધું કે ભાઈ તું કોર્ટમાં જઈને ઓફિશિયલી જે કાર્યવાહી થઈ જાય, એ માણસ કોર્ટમાં સુદ્ધા હાજર થવા તૈયાર નથી। ના, એ કોર્ટ નક્કી કરશે। ના, હવે પગલું ભર્યું, એમાં પગલું ભરવા જેવું કંઈ છે જ નહીં। જ્યારે એને ખબર છે ને નોટિસ મળી, એના વકીલે પણ કીધું કે ભાઈ તારે મકાન ખાલી કરવાનું છે, ઇવન તો જો પછી આવું કરે તો હવે તો કોઈ શું કહી શકશે।